નીતિ છે, જે મેં શિક્ષણ નીતિનો ઉલ્લેખ કર્યો ને આ આપણી પુરાણી નીતિ છે ને એ નીતિ એવી હતી કે ગુરુને યોગ્ય લાગે અને ભરોસો પડે તો જ અમુક વિદ્યા શિષ્યોને આપતા, નહીતર એની સાથે વિદ્યા લુપ્ત પણ થઈ જતી, પણ એ આપતા નહીં. આ પણ એક નીતિ છે અને એનો પશ્ચિમમાં વિરોધ પણ થયેલો છે. એ લોકો એવું માને છે કે આ એજ્યુકેશન ફોર ઓલ એમાં આવું ના ચાલી શકે કે તમે અમુકને આપો ને અમુકને ના આપો. એની બહુ મોટી ચર્ચાઓ પણ છે, ડિબેટ પણ છે. પાછા એવા એક જ આ ઘટના નથી. દ્રોણાચાર્યએ અશ્વસ્થામાને નહોતું આપ્યું, એ અર્જુનને આપ્યું હતું. અંકગણિત ગમે એને શીખવાડો એનો વાંધો નહીં, બીજગણિત ગમે એને શીખડાવો એનો વાંધો નહીં, પણ આવા પડાકા કરવાની કાર્યક્રમો છે એ ગમે ન શીખડાવે. બધા દેશોનું તમે ભૌગોલિક વર્ણન જુઓ ને તો ક્યાંક પહાડ હોય, ક્યાંક રણ હોય, ક્યાંક નદી હોય, ક્યાંક સમુદ્ર હોય, પણ બધું એક દેશમાં હોય એવો માત્ર આપણો ભારત દેશ જ એક છે. આપણે ત્યાં બધું હોય અને બધું હોય એની ઉપરાંત ક્યાંય ન હોય એવું હોત ને આપણે ત્યાં જ હોય. વ્હાઇટ ડેઝર્ટ ક્યાંય નથી, હાવ જ ક્યાંય નથી. એ બધું આપણે ત્યાં છે, એ બધું વધારાનું છે. એટલે એવી કુદરતી સુવિધાઓ અને ભવ્ય આપણો વારસો. આપણે દ્રોણાચાર્યનો ઉલ્લેખ કર્યો, એ પહેલી સ્વનિર્ભર શાળા. ત્યાર પેલા સ્વનિર્ભર નહોતી. ત્યાં સુધી ગુરુકુળોમાં બધાને સામેથી જવાનું થતું હતું અને ત્યાં કોઈ વિષયો નહોતા. પહેલો વહેલો રાજ્ય આશ્રિત વિદ્યા આપવાનો કાર્યક્રમ ભીષ્મ પિતાના કહેવાથી દ્રોણાચાર્યને પ્રાઇવેટ કોચિંગ તરીકે પાંડવોને કોચિંગ માટે રાખ્યા. એ પહેલો વહેલો સ્વનિર્ભર શાળાનો પ્રયોગ હતો. એટલે તમે આચાર્યોને એ એવોર્ડથી સન્માનિત કર્યા એને માટે હું તમને ધન્યવાદ આપું છું. પણ તમારે એમના સન્માન વખતે એક વાતનો ઉલ્લેખ અવશ્ય કરવો. આમાં તો હું તો શિક્ષક છું એટલે નોંધ તો આપણે કરીએ જ હાંસિયામાં, એમ માનું હું નોંધ કરું છું. દ્રોણાચાર્યએ એમના પુત્ર અશ્વસ્થામાને જે વિદ્યા નહોતી આપી એ વિદ્યા એને અર્જુનને આપી. આની પાછળ એક થિયરી હતી જે આપણે ત્યાં આપણી સનાતન પરંપરાની અને ગુરુમુખી પરંપરા જેને કહેવાય છે એની આ અત્યંત મહત્વપૂર્ણ નીતિ છે. જે મેં શિક્ષણ નીતિનો ઉલ્લેખ કર્યો ને આ આપણી પુરાણી નીતિ છે ને એ નીતિ એવી હતી કે ગુરુને યોગ્ય લાગે અને ભરોસો પડે તો જ અમુક વિદ્યા શિષ્યોને આપતા, નહીતર એની સાથે વિદ્યા લુપ્ત પણ થઈ જતી, પણ એ આપતા નહીં. આ પણ એક નીતિ છે અને એનો પશ્ચિમમાં વિરોધ પણ થયેલો છે. એ લોકો એવું માને છે કે આ એજ્યુકેશન ફોર ઓલ એમાં આવું ના ચાલી શકે કે તમે અમુકને આપો ને અમુકને ના આપો. એની બહુ મોટી ચર્ચાઓ પણ છે, ડિબેટ પણ છે. એટલે એટલું બધું અંગ્રેજીનું ને એનું તેનું મારું વાંચન બહુ ઓછું, પણ એ વિશે પશ્ચિમનો ખ્યાલ એવો છે કે કોઈ પણ વિદ્યા કોઈ પણને માટે અવેલેબલ હોવી જોઈએ. જ્યારે આપણી પ્રાચીન નીતિ એમ કહેતી હતી કે યોગ્ય પાત્ર હોય તો જ એને આ વિદ્યા આપવી જોઈએ, અન્યથા આપવી ન જોઈએ. એવા અનેક ઉદાહરણો છે. પાછા એવા એક જ આ ઘટના નથી. દ્રોણાચાર્યએ અશ્વસ્થામાને નહોતું આપ્યું, એ અર્જુનને આપ્યું હતું. પણ એવા અન્ય ઉદાહરણો પણ છે. પરશુરામજીએ પણ બાન મૂકેલું, હું અમુકને આ વિદ્યા નહીં આપું. તો એવા અસંખ્ય બીજા ઉદાહરણો પણ મળી આવે. તો એનો અર્થ એ થાય કે આપણી કોઈ એક નીતિ છે. એની વચ્ચેનો સંઘર્ષ થયો તો એક વખતની ઘટના છે ને હું બે વૈજ્ઞાનિકોના નામ મિસ કરું છું, અત્યારે મને કંઠસ્થ યાદ નથી આવતા. પણ આતંકવાદીઓએ આપણા એક વૈજ્ઞાનિકને અણુ ટેકનોલોજી માટે ઓફર કરી હતી અને એમ કહ્યું હતું કે ચેક તમારે લખવાનો, એમાં અમારે કોઈ તમને કહેવાનું નથી, પણ તમારે અમને અણુ ટેકનોલોજી આપવાની છે. આપણા ભારતીય વૈજ્ઞાનિક
કદાચ એ નામ માટે મને અત્યારે એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એને આ ઓફર થયેલી, એમણે એ ઓફરને સાદર ઠુકરાવેલી કે હું આ રાષ્ટ્રના હિતમાં મારી જવાબદારી છે, હું આમ તમને આપી ના શકું. અને એ જ ટેકનોલોજી પાકિસ્તાનના વૈજ્ઞાનિકે એ લોકોને ઉપલબ્ધ કરાવી હતી. અને જ્યારે એની માહિતી મળી વિશ્વને કે આ ટેકનોલોજી અહીંથી ટ્રાન્સફર થઈ છે, ત્યારે આખી દુનિયામાં ભયંકર ચર્ચા અને ચિંતા ઊભી થઈ હતી. અને ત્યારે એ લોકોએ કબૂલ કર્યું હતું કે ભારતની જે પરંપરા છે એ વ્યાજબી છે, આ ગમે એમ ન અપાય. એ તો અંકગણિત ગમે એને શીખવાડો એનો વાંધો નહીં, બીજગણિત ગમે એને શીખડાવો એનો વાંધો નહીં, પણ આવા ભડાકા કરવાની કાર્યક્રમો છે એ ગમે એમ ન શીખડાવાય. એટલે ત્યાં એ આપણી પરંપરાને વિશ્વની માન્યતા ત્યાર પછી પ્રાપ્ત થઈ છે અને આપણી પરંપરા વ્યાજબી છે એવો પશ્ચિમનો પણ મત બન્યો એ વખતે. એના આપણે વાહક છીએ. અને આપને બધાને ખ્યાલ છે મિત્રો કે પોતાના સંતાનો વાલીઓ આપણા હાથમાં મૂકી દે છે, એની કેટલો ભરોસો હોય ત્યારે એ આપણા હાથમાં મૂકે છે. એની પાસે નથી રહેતા એટલો જ જાજો સમય આપણી પાસે રહે છે, અને એનું ઘડતર કરવાનું કામ એ આપણા હાથે થાય છે. એમાંથી આખું રાષ્ટ્રનું નિર્માણ થાય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા હૈ, ચાણક્યનું વિધાન છે. અને શિક્ષણના આધાર ઉપર જ રાષ્ટ્રની પ્રગતિ કો, રાષ્ટ્રનો વિકાસ કો, રાષ્ટ્રનું બંધારણ કો, એ બધું એના આધાર ઉપર જ ડેવલપ થતું હોય છે. નવા અને જૂના સમયમાં કેવા પરિવર્તનો આવ્યા એના તમે બધા સાક્ષી છો, એટલે બહુ ડિટેલમાં નથી જવું, પણ એક ઉદાહરણ મને અત્યારે બહુ સરસ યાદ આવ્યું છે. વલ્લભભાઈને કદાચ યાદ હશે એવું માનું છું. અમે ફાઇનલ બીએસસીમાં હતા, મેથ્સ હતું મારે. એ વખતે ગણિત મંડળનું અધિવેશન એ અમરેલીમાં થયું હતું, અને યજમાન અમારી સાયન્સ કોલેજ થઈ હતી. અને અમારી પાસે ગણિતના ખૂબ સારા પ્રોફેસરો હતા. RM જોશી સાહેબ, પછી અહીંયા રાજકોટમાં છેવટે નિવૃત્તિ સમયે અહીંયા રહેતા હતા, એમના દીકરા કદાચ અહીંયા અત્યારે પણ છે. HL પટેલ સાહેબ, સેટ થિયરી જેમણે લખી. હમણાં બાળકો માટેનું એક સરસ મજાનું પુસ્તક એમણે લખ્યું છે. એટલે વોરા સાહેબ હતા, બધા બહુ એક્સપર્ટ મેથેમેટિશિયનો હતા. પંડ્યા સાહેબ હતા. હું થીટામ કાંઈ સમજતો નહીં. હા, એટલે 20 ફૂટ લાંબુ બોર્ડ હોય, અહીંથી સૂત્ર શરૂ કરે અને ઓલી કોઈ પૂગે એવડું લાંબુ સૂત્ર હોય, અને પછી ત્યાં જઈને ગણે કે એનું મૂલ્ય નગણ્ય છે. મેં કીધું બા અહીંથી શરૂ થયું, અહીંયા તમે નગણ્ય કયો, અમારે શું સમજવું? એ વખતનું મારું થોટ પ્રોસેસ આવું હતું. એ તો સાચું જ સમજાવતા હતા. પણ એ વખતે ગણિત મંડળનું અધિવેશન અમરેલીમાં મળેલું. એ વખતે મને એમ છે કે અમારા એ જોશી સાહેબને પોતાને જ લંડન જવા માટેનો એને સરકાર તરફથી મેં મળેલું. ત્યાંની શિક્ષણ નીતિ અંગે અભ્યાસ કરવા માટે જે પ્રોફેસરોને મોકલતા હોય છે એમાં એ ગયેલા. ત્યારે ન્યા એમણે જે ચર્ચા સાંભળેલી અને એ પછી ગણિત મંડળના અધિવેશનમાં એમણે રજૂ કરી હતી. એમાં એવું હતું કે આપણા વડાપ્રધાન તરીકે જવાહરલાલજી લંડન ગયેલા, અને ત્યાં એમણે ત્યાંની બધી રેશિયો, શિક્ષકો પર સ્ટુડન્ટ ને ક્લાસ ને એ બધું જે જોયું હશે ને, અભ્યાસક્રમ ને વય પ્રમાણે હોવો જોઈએ વગેરે. તો એમણે ત્યાંથી સૂચના આપી કે અહીંયા જે પદ્ધતિથી ને જે કન્ટેન્ટ વય જૂથ અનુસાર છે એ આપણે ભારતમાં લાગુ કરો. એટલે એમણે ત્યાંથી સૂચના આપી દીધી, અહીંયા લાગુ થઈ ગયું. પણ તમને બધાને ખ્યાલ છે એ પ્રમાણે ક્રમશઃ 1 થી શરૂ થાય ને 10, 12,
ધોરણ સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં એ નીચેથી બદલાતું ગયું. એ દરમિયાન અમારા જોશી સાહેબ ક્યાં ગયેલા. અહીંયા આપણે પરિવર્તન થઈ રહ્યું. જે એમનો એ વખતનો અભ્યાસક્રમ હતો એ આપણે દાખલ કરી દીધો પ્રધાનમંત્રીશ્રીના કહેવાથી, અને એને પરિવર્તિત કરતા 12મા ધોરણ 12 વર્ષે 13 વર્ષે થયું. એકાદ વર્ષ પ્લાનિંગમાં ગયું છે. પણ એ ત્યાં થયું ત્યાર પછી અમારા પ્રોફેસર ત્યાં ગયા, ત્યારે એમણે ત્યાંનો સ્ટડી કરી અને આ વાતની સમીક્ષા કરી. તો ત્યારે ન્યાય એવું જાણવા મળ્યું હતું કે જે અભ્યાસક્રમ આપણે દાખલ કર્યો એ વય જૂથને અનુરૂપ નથી એવું ત્યાંની સંસ્થાઓએ તારણ કાઢતા ત્યાંથી રદ કરી નાખવામાં આવ્યું. ત્યારે આપણે દાખલ કરી રહ્યા, ત્યાંથી નીકળી ગયો હતો અભ્યાસક્રમમાં, બહાર નીકળી ગયો. આ વાત મને તેદુની હજી સુધી હું ભૂલ્યો નથી. બધું આ રીતે પરિવર્તન થાય તો આપણું થાય શું? એને બદલે જો આપણે આપણી પરંપરાઓમાં રિસર્ચ કર્યું હોત અને એને અનુરૂપ રસ્તાઓ ઉપર આપણે આગળ વધ્યા હોત તો મને એમ લાગે છે કે અત્યારે આપણે કોઈ સારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા હોત. અને નવી શિક્ષણ નીતિ મને એમ લાગે છે કે એ દિશા તરફ જવાનો એક પ્રબળ સંકેત આપે છે. એ આપણા સૌ માટે. તો આ કે દેશના એક વડાપ્રધાન પોતાની સરકારની સામે 100%નું કામ કરવાનું લક્ષ્યાંક રાખીને સરકાર ચલાવવા માંગતા હોય તો નાગરિકો તરીકે 100% મતદાન કરવાનું લક્ષ્યાંક આપણે રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? રાખવું જોઈએ. હવે હું ગામમાં ગમે ને સમજાવવા જાઉં એ તો પછીની વાત છે, પણ આખું તમારું કામ જ સમજાવવાનું છે. ને તમે જો નક્કી કરો તો હું માનું છું કે મતદાનની અંદર એક નવો ટ્રેન્ડ ઊભો થઈ શકે કે 100% મતદાન અમે કરીએ છીએ. ધારો કે તમારો એક સ્કૂલ સંચાલક શ્રી છો આપ, તો મિનિમમ ક્યાંથી શરૂ કરો? ભાઈ અમે અમારું ટ્રસ્ટ અને અમારો સ્ટાફ અમે 100% ટીક કરશું, અને પછી તમે એને કોઈ પણ રીતે કેવી રીતે મૂકી શકાય મને નથી ચાલતું, પણ તમારી સ્કૂલનું નામ અને અમે 100% મતદાન કર્યું. એવી રીતે તમે આ વિષયને આગળ વધારી શકો છો. અને પછી તમારા માધ્યમથી ભાઈ આપણો સ્ટાફ જે છે એ 100% કરાવવા માટેની કોશિશ કરે ને એવા બૂથો આઈડેન્ટિફાય કરી અત્યારથી અને એને 100% મતદાન કરવા માટેની કાર્યવાહી કરો તો મને એવું લાગે છે કે ભારતની અંદર એક મતદાનનો 100%નો ટ્રેન્ડ નવો પ્રસ્થાપિત કરવાનું શ્રેય પણ આપણા ખાનામાં આવે.